સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું મારું તમારું અને સૌનું પ્રિય એવું આખી કેરીનું મેથીયું અથાણું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ગુજરાતી કહેવત છે કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો, જેની તબિયત બગડી એનો મહિનો બગડ્યો, અને જેનું અથાણું બગડ્યું એનું વર્ષ બગડ્યું, અને જેની પત્ની કે પતિ બગડ્યો એની જિંદગી બગડી. કહેવાનું મારું તાત્પર્ય છે કે અથાણું એ આખા વર્ષ માટે સ્ટોર થતી વસ્તુ છે, અને જો એ અથાણું જ બગડી જાય તો પછી આખું વર્ષ આ તો અથાણા વગર ચલાવવાનું અથવા બજારથી મોંઘું અને અનહાઇજેનિક એવું અથાણું ખાવું પડે. કારણ કે અથાણાની કેરી વર્ષમાં એક જ વાર આવે છે, અને એ પણ ઉનાળો અડધે પહોંચે ત્યારે. પરંતુ આજે આપણે એવો પ્રયત્ન કરીશું કે આ ભરેલી કેરીનું અથાણું આખું વર્ષ બગડશે નહીં, પરંતુ સ્વાદિષ્ટ એવું બનાવીશું કે પરિવારમાં બધાને ભાવશે. આમ તો જો કે લોકવાયકા છે કે કેરીનું અથાણું બધાના હાથે સારું ના બને, મતલબ કે કોઈકનો હાથ એવો હોય જ કે અથાણું બગડી જ જાય, પરંતુ ના, એવું ના હોય. પરફેક્ટ રીતિથી અને સ્ટેપ બાય સ્ટેપ સમજીને જો બનાવશો તો મારી ગેરંટી છે કે કોઈના હાથનું અથાણું હવે બગડશે નહીં. આખું એ વર્ષ એકદમ સોફ્ટ રહેશે અને ચવડ જરા પણ નહીં થાય. તો ચાલો જોઈ લઈએ ભરેલી કેરીનું અથાણું અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ. ભક્તો, સૌપ્રથમ તો કેરીના અથાણાની અંદર શરત પહેલી એ રહેશે કે આ કેરીનું અથાણું બનાવવાનું શરૂ કરીએ ત્યારથી લઈ અને બની જાય આખા વર્ષ દરમિયાન પણ પાણી અને ટચ ન થવું જોઈએ. એ ન્યાયે કેરીને સૌપ્રથમ, અને સ્પેશિયલી અથાણાની કેરીને નાની સાઇઝની હોય છે, કાચી હોય છે, અને પોચી ના પડેલી હોય એવી કેરી લેવાની. જો ક્યાંયથી પણ પોચી આપણને લાગે તો એ નહીં ચાલે. એટલે એવી કેરીને લઈ સારી રીતે ધોઈ એકદમ કોરી કરી નાખવાની, પાણી કે રહેવું ન જોઈએ. અને પછી એક કેરીના 4 કાપા પાડી વચ્ચેથી એકદમ પ્રેમથી ફોસલાવી અને આપણે કેરીને ગોટલી કાઢી લેવાની છે. ગોટલી સોતું અથાણું આપણે કરતા નથી, આપણે ગોટલી કાઢવાની છે. પ્રિયજનો, કેરીની અંદરની ગોટલી આપણે કાઢી નાખી છે. મેં પહેલાં પણ કહ્યું તે રીતે સૌથી ચેલેન્જિંગ પાર્ટ આ જ છે, સૌથી મહેનતવાળો પાર્ટ આ જ છે. કેરીને અંદરથી ગોટલી કાઢી નાખવાની, અને કેરી તૂટવી પણ ના જોઈએ, બસ એ રીતે આપણે કરી દેવાનું છે. અને હવે આની અંદર આપણે મીઠું અને હળદર ભરવાનું છે. એના માટે મસાલો તૈયાર કરીએ છીએ. તો 1 ચમચી, 2, 3, 4, 5 અને 6 ચમચી આસપાસમાં નમક લઉં છું. 4 ચમચી આસપાસમાં આપણે હળદર લઈશું. 2, 3, 4 અને 5 સારી રીતે ચલાવી લઈએ. હવે આ હળદર અને મીઠું 2 જ વસ્તુ ખાલી એ આપણે નાખવાની છે, ભરવાની છે કેરીની અંદર. અને પછી આપણે એને એકદમ પેક એવા ડબ્બાની અંદર ભરીને રાખી દેવાનું છે. એ આગળ જોઈએ છીએ, પણ સારી રીતે ચલાવી લઈ. હવે આપણે ભરવાનું ચાલુ કરીએ છીએ. આખી ભરી દેવાની, પછી ઊંધી ચીરી કરીશું એટલે વધારાની નીકળી જશે. પછી ઊભી રાખવાની છે આવી રીતે ડબ્બાની અંદર. ભક્તો, હળદર ને નમક આપણે કેરીની અંદર ભરી રહ્યા છીએ, પણ એવું કોઈ માપ ફિક્સ નથી કે આટલું જ નમક લેવું ને આટલું જ ભરવું. મૂળ તો કેરીની અંદર આખી કેરી ભરાઈ જવી પડે, જેથી આગળ જતાં કેરીને પાણી છોડવામાં એ મદદરૂપ થશે. એટલે એમ લાગે કે હળદર ને નમક ઘટ્યું છે, કેરી આપણી પાસે વધારે છે, તો આપણે પાછો મસાલો બનાવી નાખવાનો. આમાં કંઈ જાચું તો છે નહીં, ખાલી 6 ચમચી નમક નાખીએ છીએ અને 4 થી 4.5 5 ચમચી આપણે હળદર નાખીએ છીએ. તો પાછું એવી રીતે બનાવી શકાય. ભક્તો, અમારાથી એક કેરી ફાટી ગઈ હતી, એટલે એવી રીતે છિલકા સોતી રોટલી કાઢી અને હળદર મીઠાવાળી કરી એને પણ નાખી દઈએ છીએ. ટુકડા કેરી અને આ કેરીનું અથાણું બંને અલગ નથી, સિસ્ટમ તો બધાની એક જ હોય છે. બસ ખાલી
એટલે આપણે ટુકડા કરતા હોઈએ એના આપણે આખી રાખીએ છીએ. વધેલું જે મસાલો છે એને આપણે આની પર સ્પ્રેડ કરી દઈએ છીએ. હવે ઢાંકણું બંધ કરી 1 દિવસ માટે અથવા 2 દિવસ માટે અને મેક્સિમમ 3 દિવસ માટે પણ પલાળવા દઈ શકીએ. મેઇન વસ્તુ તો હળદર ને નમક એ કેરી એને ચૂસી લેશે અને કેરીની અંદરનો જે ભીનો પાર્ટ હશે, ભેજ હશે, કેરીનો જે અંદરનો રસ કાચો તો એ નીકળશે એટલે એ આખીરમાં પાણી બનીને નીચે નીકળી જશે. પછી આપણે એને કોરી કરવાની થશે. પણ મૂળ વાત એ સમજવાની કે નમક અને હળદર એ બંને કેરીને અડશે એટલે કેરી પોતાનો નેચરલ જે રસ છે એને છોડશે અને નમક અને હળદરને અંદર શોષી લેશે. ભક્તો, ફરીવાર પાછા 3 દિવસ પછી આપણે મળીએ છીએ અને અથાણાનો ડબ્બો જે આપણે પેક કરીને મૂકેલો વચ્ચે વચ્ચે હું 12 કલાકે 18 કલાકે ફેરવતો હતો અને ચલાવતો હતો. તમે જોઈ શકો છો કે કેરી છે એકદમ પોચી થઈ ગઈ છે. હાથમાં દેખાડીને હું કહું તો જેવી તાજી ફ્રેશ હતી એવી નહીં રહે, કારણ કે હળદર અને નમકના કારણે કેરીએ નમક અને હળદર શોષી લીધા છે, જેના કારણે આમ જો એકદમ સંકોડાઈ ગઈ છે ને આવી જ હોવી જોઈએ. હવે આને સુકાવવી એકદમ, આની અંદરથી પાણીનો પાર્ટ જતો રહે હાવ, એ જ ચેલેન્જિંગ પાર્ટ છે અને એના માટે આપણે પંખાની જરૂર પડશે. આપણે હવે આને સુકાવવા માટે તડકાની કે ગરમીની વધારે આપીએ એવું પોસિબલ નહીં બને. એટલે તડકાની ગરમીમાં નથી સુકાવવાનું, પણ કેવળ ને કેવળ પંખાના પવનથી આપણે 6 કલાક 8 કલાક કે 12 કલાકનો ટાઈમ આપીશું તો સરસ રીતે આ બનીને તૈયાર થઈ જશે, સુકાઈ જશે. આખી આવી રીતે પાણીમાંથી નીચોવી કાઢી લઈએ અને એને સુકવવા માટે રાખી દઈએ. એટલે પાણી જે છે એ સુકાઈ જવું જરૂરી છે. પ્રિયજનો, ફરીવાર પાછા કેરીને સુકાવી અને 8 કલાક પછી આપણે મળીએ છીએ. કેરી એકદમ સુકાઈ ગઈ છે. આપણો પર્પઝ એ હતો કે પાણી અંદર ના રહેવું જોઈએ, ભેજ અંદર ના રહેવું જોઈએ. એટલે આખીરમાં કેરી એકદમ સુકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. 1-2 કલાક વધારે સુકાણી છે પણ કોઈ ઇશ્યુ નથી. પાણી સુકાઈ જાય તો આખું વરસ એ બગડતી નથી હોતી. તો હાલ આપણે કોરી થઈ ગયેલી એકદમ એ કેરી એને હવે મસાલો જે છે એ તૈયાર કરવા માટે આપણે તૈયાર છીએ. તો આવો બોળો તૈયાર કરી લઈએ. એના માટે કેટલી માત્રામાં કઈ વસ્તુ નાખવી આપણે ડિટેલથી જાણીએ. પ્રિયજનો, હવે આપણે અથાણાના છેલ્લા પાર્ટ ઉપર પહોંચ્યા છીએ અને બહુ મહત્વનો અને અગત્યનો આ મુદ્દો છે. જોઈએ તો આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે બોળો તૈયાર કરવાના છીએ. અમે કાઠિયાવાડી ભાષામાં બોળો કહેતા હોઈએ છીએ, આપણે એને મસાલો પણ કહી શકીએ છીએ. તો મેથીના કુરિયા લીધા છે આશરે 200 ગ્રામ, 101 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, મરી કાળા નાખીએ છીએ અમે, સાથે 10-12 નંગ લવિંગના લઈએ છીએ, 4-5-6 નંગ ઇલચી ઝીણી લઈએ છીએ. એ ઉપરાંત વરિયાળી છે, એનો પણ ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. આ મારી પર્સનલ પસંદ છે, આ એકદમ ઓપ્શનલ છે. લાલ મરચાંના જે બીજ હોય છે એ પણ ટેસ્ટમાં બહુ સારા લાગતા હોય છે. એ ઓપ્શનલ છે, નાખો તો સારી વાત છે, ન નાખો તો પણ ચાલે. કાશ્મીરી લાલ મરચું છે એ પણ સ્વાદ અનુસાર અને લાલ કલર પકડાવવા માટે આપણે લઈએ છીએ અને હળદર પણ આપણે નાખવાના છીએ. એ ઉપરાંત નમકનો ઉપયોગ આપણે કરવાના છીએ. આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને આવો આપણે અથાણાનો મસાલો તૈયાર કરીએ. ભક્તો, 150 ગ્રામ સિંગ તેલ મેં લીધું છે. અથાણાની અંદર કોઈ પણ તેલ આપણે નાખી શકતા હોઈએ છીએ, સિવાય કે કપાસિયા તેલ. સિંગ તેલ સારું લાગતું હોય છે. એ ઉપરાંત સનફ્લાવરનું ઓઇલ હોય તો એ પણ ચાલે છે. એ ઉપરાંત રાઈનું તેલ, સરસોનું તેલ હોય તો પણ એ પણ એનો ટેસ્ટ બહુ સારો આવે છે. પણ હાલ અમે સિંગ તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ અને 150 ગ્રામ મેં તેલ લીધું છે. વધુ ઘેટું આપણે આગળ પાછળ જોઈ લઈએ છીએ. સારી રીતે ગરમ થવા દેવાનું છે અને બુલબુલા આવવા માંડે અને રાઈનો કુરિયું આપણે અંદર નાખીએ, મેથીનું કુરિયું, તો એ સારી રીતે ફ્રાય થઈ જાય, ઉપર તરવા માંડે, બસ એટલું ગરમ આપણે કરવાનું છે અને પછી ઠંડુ થવા દેવાનું છે. પ્રિયજનો, આ બાજુ તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલાની અંદર બધી વસ્તુઓ નાખી દઈએ છીએ. તો 150 ગ્રામ મેં મેથીના કુરિયા લીધા છે, રાઈના કુરિયા આપણે જોડે જ નાખી દઈએ છીએ. દરેક મસાલાઓ છે અમે સંતો જોડે જ નાખી દેતા હોઈએ છીએ, કારણ કે ગરમ તેલ આપણે ઉપરથી નાખીશું ને ત્યારે બધી વસ્તુ ગરમ તેલમાં ફ્રાય થઈ જવી જરૂરી છે.
1 ચમચી હળદર પાવડર નાખું છું, સાથે સાથે કાળા મરી, લવિંગ અને નમક છે એ આપણે આના પૂરતું નાખવાનું છે, મસાલા પૂરતું. તમને યાદ હશે કે આપણે કેરીની અંદર તો ઓલરેડી નમક ઝાઝું નાખ્યું હતું, એટલે આ મસાલો છે એની અંદર નમક માપે નાખી દેવાનું. હજી તેલ નાખ્યા પછી પણ ચાખી શકો છો, ઓછું વધતું કંઈ લાગે તો આપણે નાખી શકીએ છીએ. સાથે જોઈએ તો વરિયાળી છે, એકનો બહુ સારો ટેસ્ટ આવતો હોય છે. 1 ચમચી અમે વરિયાળી લઈએ છીએ. લવિંગ અને એલચી, આ બધાને ગરમ તેલનો ટચ થવો જરૂરી છે, એટલે આપણે પહેલાં જ નાખી દઈએ છીએ. અને મારા ફેવરિટ આ લાલ મરચાંના બીજ છે, એ પણ સરસ લાગશે. હવે આ સ્ટેજ ઉપર જે લોકો હિંગ ખાતા હોય છે હિંગ પણ નાખી શકે છે, એનો પણ ટેસ્ટ સારો આવતો હોય છે. આપણે હાલ નથી ખાતા એટલે આપણે નથી નાખતા, જો ખાતા હોય તો નાખી દઈએ છીએ. ભક્તો, તેલ આપણું ઇનફ માત્રામાં ગરમ થઈ ગયું છે. જોઈએ છીએ તો રાઈનો પૂરીઓ નાખીએ છીએ તો તરત ઉપર આવી જાય છે. બસ તેલ આટલું ગરમ થવું જરૂરી છે. ગેસની ફ્લેમ બંધ કરીને હવે અડધો મિનિટનો રેસ્ટ આપી દઈએ, એટલે વધારે જે ગરમ છે ને એ થોડુંક ઓછું થઈ જાય. પછી આપણે ગરમ તેલને જ મસાલાની અંદર નાખી દઈશું. અડધી મિનિટ પછી આપણે ગરમ તેલ છે અને મસાલા ઉપર નાખીએ છીએ. 1 ચમચો, 2 ચમચો, 3 ચમચા તેલ નાખી. જો આ બુલબુલા થવા જરૂરી છે, બુલબુલા થાય છે મતલબ તેલ ઇનફ માત્રામાં ગરમ છે. બહુ વધારે ગરમ હશે તો પાછો મસાલો બળી જાય, પણ બહુ ઠંડુ પણ તેલ ન હોવું જોઈએ, જેથી કાળા મરી છે, એલચી છે, પછી બીજા જે જેના નાખ્યા છે આપણે વરિયાળી છે, એ પોતાના ઓરિજિનલ ફ્લેવરને છોડવા માંડશે. સારી રીતે ચલાવતા જાઓ. હજી આને ઠંડુ કરી લેવાનું થોડુંક. હજી આ મસાલો ઢીલો હોય તો પણ વાંધો નથી. જો આ જગ્યા ઉપર આપણને એમ લાગે કે તીખાશ ઓછી છે હજી, તો હજી લાલ મરચું આપણે નાખી શકીએ છીએ. કલર તો જે આવવો જોઈએ એવો પરફેક્ટ કલર આવ્યો છે, અને યુઝ્યુઅલી અમે આટલું ઢીલું રાખતા હોઈએ છીએ મસાલા. હજી આમાં તેલ વધારે પણ નાખી શકીએ છીએ, પણ આપણે બોટલની અંદર છે એ પ્રિઝર્વેટિવના રૂપમાં આપણે તેલ નાખીશું, પણ હાલ આટલું તેલ ઇનફ છે. મને થોડુંક મરચું ઓછું લાગે છે તો હું અડધી ચમચી મરચું નાખું છું. તમે સ્વાદ અનુસાર જોઈ લેજો. હવે આને ઠંડુ થવા દેવાનું છે. જ્યાં સુધી તેલ સંપૂર્ણ રીતે ઠંડુ ના થઈ જાય ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું. પછી આપણે કેરીને ભરી લઈએ છીએ. ભક્તો, કેરીનું અથાણું ઓલમોસ્ટ બનીને તૈયાર છે. બસ હવે બોળો ઠંડો થશે એટલે આપણે એની અંદર ભરી દઈએ અને સ્ટોર કરી દઈએ કાચની બોટલની અંદર. પણ મહત્ત્વની અને અગત્યની 2-3 વાતો છે જે કરવી જરૂરી છે અને સમજવી જરૂરી છે. નંબર 1, બહુ લાંબા સમય સુધી આપણે કેરીના અથાણાને પ્રિઝર્વ કરવાનું છે, સ્ટોર કરવાનું છે. એટલે કેરીને કોરી કરવી જરૂરી છે. જો સમજો વાતને, આપણે સૂકવેલી છે ઓલરેડી, પણ કેરી સુકાઈ જવી જરૂરી છે. આની અંદર જો ભેજનો ભાગ હશે, પાણીનો ભાગ હશે, તો એ થોડુંક બી ભેજનો ભાગ હશે તો આગળ જતાં બોળો કે આપણો જે મસાલો છે એને બગાડવા માટે એ સહાયભૂત થશે. એટલે પાણી અને જે બીજા અનાજ ગણી આપણે મેથીના કુરિયા નાખ્યા છે, રાઈના કુરિયા નાખ્યા છે, તો બધી વસ્તુ ભેજ સાથે મળશે તો લાંબા ટાઈમે બગડી જશે. એટલે અનુસંધાન એ હોવું જોઈએ કે કેરીના અથાણાની અંદર પાણી કશાય ભાગનું ના હોવું જોઈએ. ઘણા લોકો ઉપરથી પલાળેલી ભીની મેથી નાખતા હોય છે, પણ મેથી ભીની હશે, અંદર ભેજ જો હશે તો આગળ જતાં એ મેથી છે એ ભેજના કારણે બગડશે અને આખું અથાણું છે બગાડી નાખશે. જ્યારે પણ અથાણું લેવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ ચાલુ દિવસોમાં, ત્યારે પણ હાથ કોરો હોવો જોઈએ, ચમચો હોય તો એ પણ કોરો હોવો જોઈએ. એવી જગ્યા ઉપર પ્રિઝર્વ કરવાનું કે પાણીના ટચ ના થાય. તો આ વાત બહુ જ અગત્યની અને મહત્ત્વની છે. એ ઉપરાંત જોઈએ તો મેં સંતો બીજા તેજાનાઓ પણ મસાલામાં નાખતા હોઈએ છીએ ફોર ધ સ્મેલિંગ. માનો કે આપણે કાળા મરી નાખ્યા છે, વરિયાળી વધારે માત્રામાં નાખી છે, ઘણા બધા લોકો સાદી રીતે પણ બનાવતા હોય છે, પણ આ તેજાના જે હશે ને તો એનાથી અથાણાના ફ્લેવર છે ખુલશે અને અથાણાની સુગંધ છે વધારે સારી આવશે. એટલે એલચી નાખી શકીએ છીએ, લાલ મરચાંના બીજ છે, મારી પર્સનલ એક ચોઈસ છે, તમે ટ્રાય કરજો. જો સારું લાગે તો બહુ સારી વાત છે. તો આવી રીતે અથાણાને એક સ્પેશિયલ ટોન આપવા માટે અને ટેસ્ટ આપવા માટે આપણે આ કરતા હોઈએ છીએ. અને નંબર 3, આપણે આ અથાણાની અંદર માને કે ઘરે બનાવીએ છીએ અથાણામાં પ્રિઝર્વેટિવના રૂપમાં આપણે કશું નાખતા નથી. એટલે એના કારણે આપણે તેલની માત્રા થોડીક વધારે રાખવાની જ્યારે આપણે સ્ટોર કરીએ છીએ ત્યારે. જો તેલ ડૂબડૂબા નહીં હોય
તો આગળ જતાં છે એ અથાણું બગડવાની સંભાવના રહેશે, કારણ કે હવાનો જ્યાં ટચ થશે એટલે ત્યાં અથાણાની બગડવાની શરૂઆત થઈ જશે. એટલે તેલમાં ડૂબેલું હોય તો અથાણું લાંબો ટાઈમ સુધી કશું જ થતું નથી. તો આ અમુક વાતોનું અનુસંધાન રાખીએ તો કોઈ પણ વ્યક્તિ અથાણું બનાવી શકે છે અને આખું વરસ અથાણું સારું રહેતું હોય છે. અને સૌથી મહત્ત્વની વાત કહેતા ભૂલી ગયો કે કેરીને જ્યારે સૂકવીએ છીએ ત્યારે 4 થી 5 કલાકનો ટાઈમ તો ઓછામાં ઓછો આપજો, કારણ કે બહુ ઓછો ટાઈમ આપીશું તો પણ ભેજ રહેશે. બહુ વધારે ટાઈમ આપી દઈશું, માનો કે 10-12 કલાક સુધી પંખા નીચે સૂકવ્યું તો ચવડ થઈ જશે, મીન્સ કે કેરીનો ભાગ છે એકદમ કડક રહેશે, તો એ પણ બરાબર યોગ્ય નથી. તો 4 થી 5 કલાકનો ટાઈમ પંખા નીચે સૂકવવા માટે આપીએ. મીઠામાંથી હળદરમાંથી બહાર કાઢ્યા પછી તો કેરી છે પરફેક્ટ બની જશે, જે હાલ અમારી કેરી છે એ રીતે. છેલ્લા સ્ટેજ ઉપર આપણે પહોંચ્યા છીએ. આપણો બોળો મીન્સ કે મસાલો ઠરી ગયો છે, ઠંડો થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર આપણે ચાખી શકીએ છીએ. નમક ઓછું લાગે તો એ પણ એડ કરી શકાય, તીખું ઓછું લાગે તો મરચું પણ એડ કરી શકાય, અને ખટાશ તો આપણી કેરીની અંદર છે જ તે. બસ હવે કેરીને ભરતા જઈએ અને ભરીને સ્ટોર કરતા જઈએ. એક દિવસની અંદર તો કેરી જમવા લાયક થઈ જાય છે, ઠાકોરજીને ધરાવવા લાયક થઈ જાય છે, પણ છતાં હજી બોળો નવો હોય એટલે થોડું કડવો લાગે, એ વાતથી આપણે સૌ વાકેફ છીએ. પણ અઠવાડિયા પછી સરસ બોળો ફૂલી જતો હોય છે અને ખાવા લાયક થઈ જતો હોય છે. પણ આખા વર્ષ સુધી આને સ્ટોર કરી શકાય છે ઇઝીલી. અને બનાવતી વેળાએ જરા પણ મનમાં શંકા ન રાખવી, ડર ન રાખવો કે શું થશે, બગડી જશે. હા હો કશી ચિંતા નહીં કરવાની. ભગવાન ઉપર ભરોસો રાખી ભગવાનને આપણે થાળ ધરાવવા માટે બનાવીએ છીએ, ભગવાનને આપણે ભોગ લગાવવા માટે બનાવીએ છીએ, એવા ભાવથી કરીશું તો અથાણું બગડશે નહીં. બરાબર? અમે તો અનેક વાર બનાવતા હોઈએ છીએ એટલે અથાણું બગડતું નથી અમારે તો. તમને જો અથાણું સારું લાગે, સારું બને તો અવશ્ય તમે કોમેન્ટમાં લખજો, અને આ રીતે જ બનાવતા હો તો પણ તમે અવશ્ય જાણ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. તમને કોઈ પણ સારી રેસીપી એમ લાગે કે શીખવા જેવી છે તો અવશ્ય તમે રિકમેન્ડ કરજો, કોમેન્ટમાં લખજો. અમે એના ઉપર અવશ્ય રેસીપીનો વિડીયો બનાવીશું. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.